मित्र लोक सेवा चैनल में तमारू स्वागत है। मित्र लोक सेवा चैनल में अत्यारे अपने अहीं एवा माताजी एक है एक बापू है। मित्र आ बहु आश्रम है, बापा सीतारामनो एक अहीं आश्रम है, बापा सीताराम आश्रम है अने माताजी पण आपणी साथे लोक सेवा अने घणा बधा झाड़वा वाया छे। अहीं अन्न क्षेत्र चालू है। विशेष में आपणी साथे एक माताजीना तमारा चेला माता गुरुभाई माताजीना गुरुभाई है। ओम नमो नारायण। ओम नमो नारायण। शू नाम है आपनु? हीरानंद सरस्वती। हीरानंद सरस्वती बापू, आ विशेष में तमे अहीं विषे बे बात करो। क्यारे आप आव्या छो अहीं? अहीं क्या क्या देवस्थान है? अन्न क्षेत्रनो समय शुं छे? आ माताजीना जोशथी बोलो। माताजीना शुं छे के माताजी पહોંચી નતા વળતા તેમના આશ્રમમાં આવ્યો હું સેવા સાકરી કરવા માટે અને 2 મહિના થયા. 2 મહિના થયા છે, બરાબર છે. હા 2 મહિના થયા પાછા. હા અને આ સાકરી કરું છું ને પૂજા કરું છું ને આ ઝાડુ મારું છું. બરાબર. કોઈ આવે તો ખવડાવીએ છીએ ને બધું. બરાબર. હા એ સેવા જ છે. ખવડાવવું એ મોટા મોટી સેવા છે. કારણ કે સાધુ સંતોની અંદર આજે તમને વાત કરું છું કે મેન વસ્તુ શું છે? ખવડાવવું, ભજન અને ભોજન. તો આપણી સાથે માતાજી પણ છે. વિશેષમાં માતાજી સાથે આપણે વાત કરશું. માતાજી, આપણે અહીંયા જે તમે આવ્યા છો, બરાબર છે, તો આપણે કેટલો સમય તમારે થયો છે? એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં તો તમારું અમે પૂરું આપેલું છે. વિશેષમાં આપણે અહીંનું જાણશું કે તમે આ જે ઝાડવા હતા આવ્યા ત્યારે ઝાડવા ત્યાર હતા, આશ્રમ ત્યાં, પૂરી વિગત આપ જણાવજો. ઓમ નમો નારાયણ. બાપા સીતારામ. સીતારામ. આજ મને 6 વર્ષ પૂરા થશે બીજા મહિનાની 9 તારીખના અને 7મું વર્ષ બેસશે. પણ અહીંયા આવીને પાયો ખોદ્યો છે બાપા સીતારામનો અને બાપા સીતારામની પધરામણી કરી. 1 મહિનો ને 5 દિવસ બાપાના પગમાં હું આરોટી છું અને પછી બાપા સીતારામે એક બાજુમાં ખોખું તૈયાર કરી દીધું. એટલે મારું રૂમ અલગ બનાવી દીધો બાપાએ. અને તે પછી આ બધા ઝાડ રોપ્યા છે અને આ ઝાડને પાણી પાઈને એટલા ઉછેરીને મોટા કર્યા અને કોઈ આવે એની સેવા કરીએ છીએ. અને અન્નક્ષેત્ર પણ ચાલુ છે. ક્યારેક 5 માણસ હોય, ક્યારેક 10 માણસ હોય, ક્યારેક 50 હોય અને ક્યારેક કોઈ ન હોય. પણ ચા પાણી ને રોટલો અમારે અહીં બાપા સીતાની દયાથી. આશ્રમ ત્યાર હતો આવ્યા ત્યારે? નહીં, મેદાન હતો અને મેદાનમાંથી આ બાપા સીતારામે અમને એટલે પોગાડ્યા છે. અને મારો વિચાર એમ બોલે છે કે બાપા સીતારામ મારી ઈચ્છા પૂરી કરજો કે મારે અહીં નાનું બગદાણા બનાવવું છે અને મારી મોજ બાપા સીતારામે બધી મારી દયા મારી ઉપર રાખી છે. અને મને પણ જે માગ્યું છે બાપાએ બધું બનાવી દીધું છે. પણ હજી લગન મને કોઈ આગળ લાંબો હાથ કરવા નથી દીધો, નથી ક્યાંય મારી ભૂખ ફરી. અને બાપાની દયાથી કેવી રીતે બની જાય છે અને બનીને તૈયાર થઈ જાય છે ત્યાં પણ મને રાતના વિચાર આવે, અરે બાપા કાંઈ નહોતું અને આ ક્યાં પોગી ગયું. કોઈ માણસ એમનો કહી શકે કે અમે 50,000 માતાજીને દીધા છે ને આ માતાજીએ બનાવ્યું છે. પણ જે જેની શક્તિ, કોઈ 1 થેલી સિમેન્ટ દે, કોઈ 2 થેલી સિમેન્ટ દે, એમ કરી નથી કહેતા કે કાકરીએ કાકરીએ પાર બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. એવી રીતે બાપાએ બધું પૂરું કર્યું છે અને બાપા પૂરું કરતા આવે છે. અને મારા સીતારામે કીધું છે કે બટા ટુકડો ત્યાં હારી ઢુકડો અને કડું વેણ કોઈને કહેવાનું નહીં. આટલું ધ્યાનમાં રાખજો. જો તમારે આગળ વધવું હોય તો કડું વેણ કોઈ દી કોઈને કહેજો નહીં. એટલે અમારા બાપાનું મને આટલો આશીર્વાદ છે અને બાપાનું વેણ હું રાખું છું કે ગમે એવું થઈ જાય તો હું કડું વેણ કોઈને કહેતી નથી. મિત્રો આજે ઝાડ વાયા છે, ઝાડ પણ તમને બતાવશે. અહીંયા કંઈ નહોતું મિત્રો, આ બધા ઝાડવા વાયા છે. વિશેષમાં તમને બાપા સીતારામનું મંદિર પૂરેપૂરું કવરેજ અહીંનું બતાવશે. આ તમારે બધું જોઈએ ક્યાં ને ક્યાં રહેશે. તમને ઓળખતા નહીં કે તમે પીવું નહીં બાપુ ઓળખે. હું દર્શનામી છે ગીરી. અરે તમે એવું છે ગીરી પૂરી વાત છે. ઉકાળે છે એમની આરતી બાકી ત્યાં શું કરો છો? અચાનક બહુ ફોન આવે અમારે, ન્યૂઝ આવે, સરસ ન્યૂઝ છે તમારા. ના મારે તો પેલું આપણી ઇન્ટરનેશનલ ચેનલ ટીવી રિપોર્ટર છો? હા અમે રિપોર્ટર છું નહીં, આપણે રિપોર્ટર છે, હું એડિટર છું. એ આપણે આ ફોટો વિડીયો ઉતારીએ એટલું માયક લઈને બોલાવેલા. ના અમે નથી રાખતા. એક તો આમ પલળી જાય, એક તો બગડી ગયું ડાયરેક્ટ મોબાઈલ.